સુરતના વરાછા પાસે ગરનાળામાં ટ્રક ફસાઈ જવાની ઘટના બની છે। વહેલી સવારે ટ્રક ફસાતા રસ્તો બંધ કરવાની ફરજ પડી છે। પોલીસે ક્રેનની મદદથી ટ્રકને બહાર કાઢી ટ્રક ફસાતા તૂટેલા ગર્ડરનું સમારકામ કરવામાં આવ્યું હતું। ગરનાળામાં ટ્રક ફસાતા થોડીવાર માટે રસ્તો બંધ થઈ ગયો હતો। વરાછા બ્રિજ પર વાહનોની લાંબી કતારો લાગી હતી। તો ટ્રક ફસાઈ જવાની જે ઘટના બની હતી જેના કારણે પ્રશાસન દોડતું થયું હતું। ટ્રકને જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવ્યો હતો। ટ્રક ફસાવાના કારણે થોડાક સમય માટે રસ્તો બ્લોક થઈ ગયો હતો, જેના કારણે ટ્રાફિક જામના પણ દ્રશ્યો સામે આવ્યા હતા। વરાછા બ્રિજ પરનું જે ગરનાળું છે તેમાં ટ્રક ફસાતા થોડીવાર માટે રસ્તો બંધ કરી દેવાની ફરજ પડી હતી। બીજી તરફ ટ્રકને બહાર કાઢવા માટે જેસીબીની મદદ લેવી પડી હતી। ગરનાળામાં ટ્રક ફસાતા થોડીવાર માટે રસ્તો બંધ થઈ ગયો હતો। વરાછા બ્રિજ પર વાહનોની લાંબી કતારો લાગી હતી। તો ટ્રક ફસાઈ જવાની જે ઘટના બની હતી જેના કારણે પ્રશાસન દોડતું થયું હતું। ટ્રકને જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવ્યો હતો। ટ્રક ફસાવાના કારણે થોડાક સમય માટે રસ્તો બ્લોક થઈ ગયો હતો, જેના કારણે ટ્રાફિક જામના પણ દ્રશ્યો સામે આવ્યા હતા। વરાછા બ્રિજ પરનું જે ગરનાળું છે તેમાં ટ્રક ફસાતા થોડીવાર માટે રસ્તો બંધ કરી દેવાની ફરજ પડી હતી। બીજી તરફ ટ્રકને બહાર કાઢવા માટે જેસીબીની મદદ લેવી પડી હતી।